સૌરાષ્ટ્રમાં મોટા ભાગના પશુપાલકો લાખો રૂપિયાની ગીર ગાય રાખી પશુપાલનનો વ્યવસાય કરે છે। મારું નામ ધનાભાઈ ગોવાભાઈ આહિર, હું જામનગર જિલ્લાનો છું। અત્યારે રહેવાનું મારે ધાંગધ્રા તાલુકા કંકાવટી ગામ, બરાબર। અમે સોરઠિયા આહિર છીએ અને અમારા લોહીની અંદર અમારી ખુમારી જેવી છે કે ગાય વિના અમારું હૃદય ગાય છે, બરાબર। આ દુનિયામાં ગાય નહીં રાખીએ તો જીવી નહીં હગાય, બરાબર। એટલે અમે ગાય વિના રહી ન શકીએ અને અમારા વિના ગાયું નથી રહેતી, બરાબર। એટલે અમને એટલો બધો અંદરથી શોખ છે, અમારા માના ધાવણમાં વલોવાઈને આવેલો છે આ શોખ, બરાબર। અને ભેહું રાખતો હું નથી, મને કદાચ લાખ રૂપિયાની ભેં દે તો હું પ્રસન્ન કરું, એનું દૂધ ખાવા અને અમારા છોકરાઓને ખવડાવવા હું રાજી નથી। મારે ગાય ને ગાય જ, બીજી વાત નહીં, બરાબર। હા, અમે અમારી ગાયોને ખવડાવીને જ અમે ખાઈએ, એ સિવાય અમે કોઈ દી ખાધું નથી। પહેલાં આપણી ગાયને ખવડાવવાનું, પછી આપણે, એ અબોલ જીવ છે બિચારો, એ થોડો કહે કે મને ખાવાનું આપો। છોકરો તમારો 10 વર્ષનો હોય તો એમ કે બાપુ મારે ખાવું, તો એને આપણે આપીએ, આ બોલે તો નહીં। એટલે આપણે પોતાને કોઠાવું જ હોવું જોઈએ પહેલાં એને, પછી આપણે। અને 2019માં અમારી આ ભૂમિનો નંબર આવ્યો હતો, 15 મહિનાની હોડકી હતી અને અહીંયા જ નંબર આવ્યો હતો, અને વળી પાછી અમે લઈ આવ્યા છીએ એને જ, બરાબર। અને બીજી એક હોડકી એની બેન છે, માની દીકરી બેન છે, આ સફેદ છે એ, બરાબર। હા, અને એ હોડકીને અમે ખૂબ અમે વાસડો આવે તો એ રાજી, વાસળી આવે તો રાજી, અમે ખૂબ ધવરાવ્યા છે બધાને, બરાબર। દાદા, હું તમને એ પૂછું, અમે એને જેમ આપણે ઘેર 7 દીકરા ઉપર એક દીકરી જન્મી હોય ને કેમ લાડે કોડે મોટી કરી હોય એમ મોટી કરી હતી, બરાબર। અને 2019માં હું તો ડૉક્ટર પાસે ક્યાંય ગયો નતો, હું ખાટલે હું તો થોડોક બીમાર થઈ ગયો હતો। એટલે એક ડૉક્ટરે આવીને કીધું કે ભાઈ તમે હુતા કેમ? મેં કે મને તબિયત નરમ છે, તાકે તમારી હોડકીનો નંબર આવ્યો। મેં સારું, ભગવાન તમારા મોંમાં હાકરનો ગાંગડો, બીજો નંબર આવ્યો હતો। આ ગીર ગાયનો પણ તરણેતરના મેળામાં બીજો નંબર આવ્યો હતો। ઓરિજિનલ નસલની ગીર ગાયની હાલ માર્કેટ અને પશુપાલકો પાસે ખૂબ જ માંગ છે। સારી બ્રીડ અને સારી ઓલાદની કદાવર ગાયો હાલ ઓછી જોવા મળી રહી છે, ત્યારે અનેક વ્યક્તિઓ પાસે હજુ પણ સારી બ્રીડની ગાયો છે અને આ ગીર ગાય વિશેષ લોકો પાળે છે। જ્યારે આ પશુપાલક વર્ષોથી ગીર ગાયનું પાલન કરે છે, ગીર ગાયને મોટી કરે છે, બ્રીડિંગ કરે છે અને સારી ઓલાદની વાછડીઓ તૈયાર કરે છે। સારા ધણખૂટ દ્વારા બ્રીડિંગ કરવામાં આવે છે। હાલ આ ગીર ગાયની 3 લાખ રૂપિયા સુધીની કિંમતે માંગ પણ કરવામાં આવી હતી।